મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। મોટા ભાગના જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે। અમદાવાદમાં 15 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 5.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે, જ્યારે રાજકોટમાં 9.3 ડિગ્રી, કેશોદમાં 8.1 ડિગ્રી તાપમાન નોંધાયું। જ્યારે કંડલાની વાત કરીએ જ્યાં 10 ડિગ્રી અને ભુજમાં પણ 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી તાપમાન તો ડીસામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું। વેરાવળમાં 13.8 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભાવનગરમાં પણ 14.8 ડિગ્રી તો અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હાલ રાજ્યમાં કોલ્ડ વેવની શક્યતા નહિવત દેખાઈ રહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસ ઠંડી રહ્યા બાદ તાપમાન વધવાની શક્યતાઓ છે। आने वाले हफ्ते की बात करें तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा। बारिश की आने वाले हफ्ते में अभी कोई भी प्रकार की संभावना नहीं है। साथ ही अगर हम बात करें पिछले 24 घंटों में कैसा रहा मौसम, उसमें कहीं भी जो है बारिश दर्ज नहीं की गई है। साथ ही अगर हम बात करें तापमान की, उसमें सबसे न्यूनतम तापमान नलिया में 5.6 डिग्री सेल्सियस दर्ज किया गया है। अहमदाबाद में 15 डिग्री सेल्सियस और गांधीनगर में 14 डिग्री सेल्सियस के टेम्परेचर दर्ज किया गया है। कोल्ड वेव की संभावना अभी कहीं भी देखने को नहीं बनी है। साथ ही साथ अगले 5 दिनों तक भी जो है अभी कोल्ड वेव की जो है किसी प्रकार की चेतावनी नहीं जारी की गई है। साथ ही बात करें तापमान की अगले 5 दिनों तक, उसमें तापमान मोस्टली नो लार्ज चेंज में बना रहेगा विथ राइजिंग टेंडेंसी। मोस्टली जगहों पे जो है तापमान 1-2 डिग्री जो है ग्रेजुअल राइज देखने को मिलेगा अगले 5 दिनों।